અમરેલીના રાજુલામાં વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે અને બપોર બાદ અચાનક ધોધમાર વરસવાનો ત્યાં શરૂઆત થઈ ગઈ। મુખ્ય બજારોમાં પાણીની નદીઓ વહેતી થઈ ગઈ હતી। હિંડોળા ચોકડી અને વીજપડી રોડ પર પાણી ફરી વળ્યા હતા। પોલીસ સ્ટેશન વિસ્તારના માર્ગો જે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ સમગ્ર શહેરની બજારો વરસાદી પાણીથી છલકાઈ ગઈ છે અને જે બજારોની શેરીઓ છે કે બજારોની જે ગલીઓ છે તેમાં પણ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારે પાણી વહેતું જોવા મળ્યું હતું। હિંડોળા ચોકડી સહિતના જે વિસ્તારો છે તે ખૂબ પ્રભાવિત થયા છે। રાજુલા શહેરમાં હવે વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે। પહેલા વરસાદમાં ત્યાં ખૂબ જ એવી ભારે સ્થિતિનું નિર્માણ થયું હતું જેને લઈ અને સ્થાનિક લોકો એ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હતા અને ત્યારે ફરી એકવાર આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે અને વરસાદ વરસવાની ત્યાં શરૂઆત થઈ જાય છે। વરસાદનો રાજુલામાં આ બીજો રાઉન્ડ છે। રાજુલા શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું। રાજુલાના જે મુખ્ય બજારો છે, મુખ્ય શેરીઓ છે, ગલીઓ છે તે પાણીથી પ્રભાવિત થઈ હતી। ત્યાં નદીઓ વહેતી હોય તે પ્રકારે સ્થિતિ સર્જાઈ। હિંડોળા ચોકડી અને જે વીજપડી રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સાથે જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી વહેવા લાગ્યા હતા। રાજુલા શહેર અને તેની બજારો પાણીથી છલકાઈ ગઈ હતી। સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો। રાજુલામાં આ બીજો રાઉન્ડ છે વરસાદનો, જેમાં પહેલો વરસાદ પણ ત્યાં ખૂબ સારો થઈ ચૂક્યો છે અને ત્યારે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે અને બીજો રાઉન્ડ પણ શરૂ થઈ જાય છે અને એ બીજા રાઉન્ડની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે।